જય જિનેન્દ્ર. શ્રી ગુજરાતી કેળવણી મંડળ માટુંગા, શ્રી માનવ સેવા સંઘ સાયન, જૈન જાગૃતિ સેન્ટર સાયન માટુંગા, જૈન સોશિયલ ગ્રુપ માટુંગા દ્વારા આયોજિત શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ પર્યુષણ વ્યાખ્યાનમાળાના આજના બીજા સત્રમાં આપણી વચ્ચે છે મનીષાબેન શાહ. તેમનો સબ્જેક્ટ છે જીવન જર્ની કે રિટર્ન જર્ની. આજે આપણે વાત કરીએ તો મનીષાબેનનો ઇન્ટ્રોડક્શન કિશોરભાઈ કેનિયા આપે પહેલાં મ્યુઝિક અને સંગીત માટે આજે જિજ્ઞાબેન ભાનુશાલી અને કાજલબેન વિસરિયા એનો અહીંયાથી ઋણ સ્વીકાર કરીએ છીએ. મિત્રો, બહાર એક નોટબુક રાખી છે. રોજે રોજના મેસેજ જો તમને જોઈતા હોય અને ના આવતા હોય તો તમે એમાં નંબર લખી શકો છો. આપણે યુટ્યુબ દ્વારા બીજે દિવસે 4 વાગે સાંજના અમૂલકા મિશન સ્કૂલ વ્યાખ્યાનમાળા 2024 એ રીતની યુટ્યુબ ઉપરની લિંક છે. દરેક જણાને એ અહીંયાથી પણ મળી શકે અને તમે યુટ્યુબ ઉપર જોશો તો એ લિંક તમને આવી જશે. આજના પ્રવચન આવતીકાલે યુટ્યુબ ઉપર આવી જશે. તો આપણે મનીષાબેન શાહના ઇન્ટ્રોડક્શન માટે હું કિશોરભાઈ કેનિયાને વિનંતી કરીશ, જેઓ તે માટુંગા ગ્રુપના છે, તેમને વિનંતી કરીશ કે તેમનો પરિચય આપે. શ્રી કિશોરભાઈ કેનિયા. જય જિનેન્દ્ર. 62મા વર્ષની આપણી વ્યાખ્યાનમાળા અને એનો આજે બીજો દિવસ, જેમાં આજે આપણને પ્રવચન આપવાના છે મનીષાબેન શાહ, અને તેમનું ઇન્ટ્રોડક્શન આપવાનો મોકો મને મળ્યો છે એ ખૂબ જ ગર્વની વાત છે મારા માટે. મનીષાબેન પાછલા 17 વર્ષથી મિરાજ 2 OSSના બેનર હેઠળ જીવન રૂપાંતર કરવાનો કોર્સ કરાવે છે, જે જીવનના દરેક પાસાઓને પ્રભાવિત કરે છે. વ્યક્તિને સકારાત્મક અને સર્જનાત્મક વિચારો તથા ભાવનાઓથી ભરી દે છે. અનેક જાતની તકનીકો અને ધ્યાન પદ્ધતિથી જીવનમાં કોઈપણ ક્ષેત્રની તકલીફો અને કોઈપણ જાતના રોગોથી ઉપર ઉઠવાની ક્ષમતા કેળવવામાં મદદરૂપ થાય એવા તેમના કોર્सेस છે. અંતર્મુખ થઈ અભ્યંતર તપની સાધના ગ્રહસ્થ અને ગૃહિણીઓ પોતાના રોજિંદા જીવનમાં કઈ રીતે કરી શકે તેની સમજ જૈન ધર્મના મૂળ સિદ્ધાંતોના આધારે તેઓ જૈન લેક્ચર સિરીઝમાં આપે છે. બાળપણથી જ જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો પર રુચિ કેળવાઈ હતી. વિપશ્યના ધ્યાન સાધના દ્વારા આ સિદ્ધાંતોની સમજ ઘેરી થઈ અને વિશ્વવિખ્યાત લેખકોની મનની સબ્જેક્ટ ઉપરની પુસ્તક વાંચન કરતા એક ત્રિવેણી સંગમ દ્વારા તેમના જીવનમાં એક જ્ઞાન ગંગા પ્રવાહિત થઈ. આ ગંગા નિરંતર વહેતી રાખવી જ તેમના જીવનનું ધ્યેય છે. અનેક સાધુ સાધ્વી ભગવંતો પણ તેમની પાસે આ કોર્સ કરી અને અનન્ય ધ્યાન પદ્ધતિનો શીખે છે. તો આજે આપણે બધા સાંભળીશું અને આચરણમાં લઈશું. મનીષાબેન. થેન્ક યુ કિશોરભાઈ ફોર દેટ લવલી ઇન્ટ્રોડક્શન. આવા ઇન્ટ્રોડક્શનને હું લાયકાત હજી સુધી કેળવી રહી છું, પણ હવે એક ફોર્મેલિટી છે એટલે આપણે ઇન્ટ્રોડક્શન કરાવવું પડે એટલે કરી રહ્યા છે, પણ એ લાયકાત હજી હું કેળવી રહી છું. સો આઈ એમ વેરી ગ્રેટફુલ. આપણે જે આજે વ્યાખ્યાનમાળા જે યોજના થઈ છે આજની, માનવ સેવા સંઘ અને ગુજરાતી કેળવણી મંડળ JJC સાયન અને જૈન સોશિયલ ગ્રુપ માટુંગા, હું ખૂબ ખૂબ આભાર માનું છું પંકજભાઈનો, શ્રી રાજનભાઈનો, વિરલભાઈનો ખાસ, કારણ કે આ પ્લેટફોર્મ પર મને ઇન્ટ્રોડ્યુસ કરી છે એમને. વિશ્વાસ એમને આવ્યો અને એમને મને આ મોકો આપ્યો, અને આ લગાતાર ધીસ ઇઝ અ 3rd year ઇન પ્રોગ્રેસ દેટ આઈ એમ કમિંગ હિયર. એ મારા માટે બહુ ગર્વની વાત છે. અને આમાંથી કેટલા જણ છે જેને લાસ્ટ યર કે એના પહેલાંના વર્ષ મને સાંભળી છે? ઓહો, ઘણું બધું ક્રાઉડ છે. વાહો, તો આપણે એક્ઝામ લેવાશે, કારણ કે આજે મને તમને એક
નવા સ્ટાન્ડર્ડ પર પહોંચાડવા છે, ઉપર ચઢાવવા છે. તો એક્ઝામ આપ્યા વગર ફર્સ્ટથી સેકન્ડ સ્ટાન્ડર્ડમાં તો ના જવાય ને. તો લઉં એક્ઝામ? રેડી છો? આપણે શરૂઆત કરીએ એક પ્રાર્થનાથી. બધા જ નમસ્કાર મહામુદ્રા લો. આપણે બધા જ બહુ બિઝી જીવનમાંથી થોડો સમય કાઢીને અહીંયા આવ્યા છે. સો દેર આર લોટ્સ ઓફ થિંગ્સ ગોઈંગ ઓન ઇન યોર માઇન્ડ રાઇટ નાઉ, કરેક્ટ? ઘણી બધી વસ્તુઓ હોય ને જે આપણું ધ્યાન ખેંચતું હોય. પણ હવે નેક્સ્ટ 1 hour 100% અહીંયા ડેડિકેટેડ રહેશું એવો સંકલ્પ કરવા તૈયાર છો? ખાલી ફિઝિકલ પ્રેઝન્સ નથી જોતું મને. આઈ વોન્ટ યોર ટોટલ પ્રેઝન્સ. એન્ડ યુ નો ફિઝિકલ પ્રેઝન્સ જેનું હોય એ પ્રેઝન્સ ખાલી 3% હશે, કદાચ 3%. ટોટલ પ્રેઝન્સ એટલે આઈ એમ આસ્કિંગ 97% પ્રેઝન્સ આપવા તૈયાર છો? એ 97% પ્રેઝન્સ તમારા માઇન્ડ સાથે તમે અહીંયા પ્રેઝન્ટ રહો ત્યારે થાય. તમે મારો જો ગયા વર્ષે ને એની પહેલાંના વર્ષે સાંભળ્યું હોય તો યુ નો દેટ આઈ ટોક અ લોટ અબાઉટ માઇન્ડ સબ્જેક્ટ, રાઈટ? માઇન્ડ સબ્જેક્ટ મારી એક્સપર્ટીઝ છે. અને માઇન્ડ શું છે, ક્યાં છે, એ બધી ઘણી ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છે. એટલે ઘણા બધાએ અટેન્ડ કરેલું છે, એટલે હું ઇઝીલી થોડું પ્રોગ્રેસિવ ટોક કરી શકીશ આજે. તો તમારું 100% પ્રેઝન્સ અહીંયા ક્રિએટ કરવા માટે એક સિમ્પલ આપણે નાની અમસ્તી પ્રાર્થનાની ક્રિયા કરશું. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી લાઈક અ ક્રિયા જેમાં જે ખાલી શરીરની નહીં પણ મનની પણ હશે. તો નમસ્કાર મહામુદ્રા લેવાની છે. નમસ્કાર મહામુદ્રા એટલે બંને હાથ જોડી તમારા અંગૂઠાને સેપરેટ કરી એને તમારા હૃદય સાથે જોડવાનું છે. અને જો હૃદય સાથે જોડતા હાથ આમ છૂટા થતા હોય, મારા હાથમાં માઇક છે, સંભળાય છે પાછળ સુધી? ગુડ. તો આને તમારે અહીંયા ટચ કરવાનું છે. અને આ ટચ કરતા હાથ છૂટા થઈ જતા હોય તો અંગૂઠાને વાળી અને અહીંયા ટચ કરો. આ બહુ જરૂરી છે. આ જે ક્રિયા હું તમને બતાવી રહી છું એ બહુ જરૂરી છે તમને પોતાની જાતને પ્રેઝન્ટમાં લાવવા માટે, રાઈટ? તો જે રીતે મેં બતાડી એ રીતે નમસ્કાર મહામુદ્રા લો. મેરુદંડને સીધું કરો. મેરુદંડ સીધું કરવું એટલે સ્પાઇનલ કોર્ડને સીધું કરવું. તો તમારું ધ્યાન તમારા ખુરશી પર તમે બેઠા છો, તમારા બેઝ ટીપ, સ્પાઇનના બેઝ ટીપ પર લઈ જાઓ ને ત્યાંથી તમારા સ્પાઇનને સીધું કરો. ગળું સીધું, આંખો કોમળતાથી બંધ. આવતા જતા શ્વાસોશ્વાસ સાથે જોડાઓ. તમારા પોતાના શ્વાસોશ્વાસ. શ્વાસ ભરો અને છોડો પૂરી સજગતાથી, સભાનતાથી. જ્યારે આપણે શ્વાસથી જોડાઈએ છીએ તો આપણે વર્તમાન ક્ષણ સાથે જોડાઈ જઈએ છીએ. આપણું મન જે પાસ્ટમાં ભટકતું હોય, ફ્યુચરમાં ભટકતું હોય, એ અત્યારે અહીંયા આ ક્ષણમાં પ્રેઝન્ટ થવા માંડે છે. સિમ્પલ છે, આ કોઈ રોકેટ સાયન્સ નથી. સૌ કોઈ કરી શકે છે. નાના બાળકો પણ કરી શકે છે અને મોટા વડીલો પણ કરી શકે છે. આંખો બંધ કરો, સ્વયં સાથે જોડાઓ. નમસ્કાર મહામુદ્રાને ઠીકથી લો. બંને હથેળીને એકબીજા સાથે જોડી પ્રેશર ક્રિએટ કરો. હથેળીની વચ્ચે થોડું હલકું શું પ્રેશર. અંગૂઠાને છાતીથી લગાડેલી તમારા અનાહત ચક્ર સાથે જોડાઈ ગયા છો. તો બે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમારા શ્વાસ અને તમારી ધડકન, આ બંને વસ્તુ સાથે તમે જોડાઈ ગયા. જીવનને જીવવા માટે સૌથી મહત્વપૂર્ણ બે વસ્તુ તમારા હૃદયના ધબકાર અને તમારા આવતા જતા શ્વાસ. ભરો અને છોડો, ભરો અને છોડો. જે હમણાં નવા જોડાયા છે, આંખો બંધ કરો, બંને હાથ નમસ્કાર મુદ્રામાં લો
અને સ્વયં સાથે જોડાવાની આ પ્રક્રિયા કરો. પોતાની જાતને કહો કે હું અહીંયા આ વર્તમાન ક્ષણમાં હાજર છું. આઈ એમ પ્રેઝન્ટ ઇન માય પ્રેઝન્ટ. આઈ એમ 100% પ્રેઝન્ટ ઇન માય પ્રેઝન્ટ. શ્વાસોનો અને મનનો ગહેરો સંબંધ છે. જેટલા શ્વાસ તમારા લાંબા ઊંડા, એટલું તમે મનની ગહેરાઈઓમાં જાઓ છો. મન શાંત થાય છે. અને જેટલું મન શાંત, એટલા જ શ્વાસ લાંબા ને ઊંડા થતા જાય છે. બંને એકબીજાને સહાયક થાય છે, પૂરક બને છે. આ શાંત મનની અવસ્થામાં હવે પરિબ્રહ્મ પરમાત્મા સાથે જોડાવાનું છે. મનોમન એક પ્રાર્થના કરો. નવકાર મંત્રનું ચેન્ટિંગ કરી શકો છો. આ ચેન્ટિંગ સાથે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ, આ પંચ પરમેષ્ઠી પરમાત્માની, આ જગતની સૌથી ઉત્તમ ઉર્જાઓ સાથે જોડાઈ જાઓ. મનમાં એવા ભાવ કરો કે આ પાંચેય પરમેષ્ઠી પરમાત્માના વાઇબ્રેશન્સ તમને અત્યારે મળી રહ્યા છે. આ ઉર્જાઓ અત્યારે તમારા પર વરસી રહી છે. તમે હાજર, પરમાત્મા હાજર. બસ હવે શું જોઈએ? એક સંકલ્પ કરો કે હવે તમે 100% આ વર્કશોપ સાથે જોડાઈ રહ્યા છો. સિન્સિયરિટી સાથે, કમ્પ્લીટ ફોકસ સાથે અહીંયા બોલેલા હર શબ્દ સાંભળશો, સમજવાની કોશિશ કરશો. ગમે તો રાખજો, ના ગમે તો અહીંયાથી બહાર નીકળતા ખંખેરી શકાય છે. પણ એકવાર ચાન્સ જરૂર આપજો કે શું કહી રહ્યા છે અને આનો શું મતલબ છે. આ મારે જાણવું છે, સમજવું છે. એવા સંકલ્પ સાથે, 100% પ્રેઝન્ટ રહેવાના સંકલ્પ સાથે બંને હથેળીને આપસમાં રગડો. એનર્જીને આંખો અને ચહેરા પર લો અને ધીરે ધીરે લાઇક માઇન્ડેડ લોકોની વચ્ચે આપણે બેઠા છીએ એ આનંદ સાથે, હમ વિચાર લોકો સાથે બેઠા છે એ આનંદની અનુભૂતિ સાથે આંખો ખોલો. I, Manisha Shah, welcome each one of you to this beautiful zone of Mirage to Oasis. Ironic, 5 મિનિટ પહેલાં મને વેલકમ કરવામાં આવી, હવે હું તમને વેલકમ કરું છું. તમે ગેસ્ટ થઈ ગયા, હું હોસ્ટ થઈ ગઈ. આ સ્ટેજ પર મારું આધિપત્ય થઈ ગયું. એટલીસ્ટ 1 કલાક તો રહેશે, કારણ કે ગુમાન તો કરાય એવું નથી. આ સ્ટેજ પર અનેક સૂરજ ચમક્યા છે. આ સૂરજોની વચ્ચે હું એક નાનો દીવડો લઈને આવી છું તમારી સામે. આઈ હોપ આ 1 કલાક તમારો સફળ રહે, તમે કમ્પ્લીટલી મેક્સિમાઇઝ કરી શકો. આપણે આજે અત્યારે જે છે 1 hour સ્પેન્ડ કરવાના છે એ એક વર્કશોપ છે, કોઈ લેક્ચર નથી. અહીંયા કોઈ પ્રવચન નથી થઈ રહ્યું, કોઈ વ્યાખ્યાન નથી થઈ રહ્યું. પ્રવચન હોય એટલે વન વે હોય, વક્તા બોલે અને શ્રોતા સાંભળે. વક્તા બી ધુરંધર હોય, શ્રોતા બી બહુ જ તરબતર હોય, બહુ સારી વાત છે. પણ મને આ વર્કશોપના રૂપે કરવું છે, જેમાં ઇન્વોલ્વડ છો તમે કમ્પ્લીટલી. અત્યારે 5 મિનિટ તમે ઇન્વોલ્વ હતા ને, તમે કામ કર્યું, રાઈટ? એન્ડ યુ આર વર્કિંગ વિથ યોર ઓન સેલ્ફ. આ જ રીતે આખો વર્કશોપ થશે. આજનો આપણો ટોપિક છે લાઈફ જર્ની કે રિટર્ન જર્ની. એટલે મને વિરલભાઈએ કીધું, વોટ ડુ યુ મીન? જ્યારે એમને ટોપિક સાંભળ્યો, વોટ ડુ યુ મીન? આઈ સેડ આપણે એ દિવસે મજા કરશું, સાંભળશું. કદાચ અત્યારે એ સિક્રેટ રવા દઈએ, વાત કરશું ત્યારે કદાચ સાંભળવાની મજા ઓર હશે. કેટલા જણ માનો છો કે લાઈફ ઇઝ અ જર્ની? લાઈફ એક પ્રવાસ છે. યા કેટલા જણ માનો છો કે એ રિટર્ન જર્ની છે? ઓકે, જેને હાથ ઉપર કર્યો છે જોરથી બોલી શકશો? રિટર્ન જર્ની તમે કેમ માનો છો એને? વોટ ડુ યુ મીન બાય રિટર્ન જર્ની?
પુનર્જન્મ. ઓકે, બીજો કોઈ જવાબ? પ્લીઝ, અહીંયા રાઈટ રોંગ કાંઈ નથી. આપણે બધા એક્સપ્લોર જ કરી રહ્યા છે, એક્સપેરિમેન્ટ જ કરી રહ્યા છે. સો પ્લીઝ યુ કેન સે. ઓકે, સો એક જણે કીધું પુનર્જન્મ. એટલે અહીંયા બધા લાઈફ એન્ડ ડેથમાં માનો છો? પુનર્જન્મમાં માનો છો? અચ્છા, કોણ નથી માનતું એ હાથ ઉપર કરો. ઓકે, દેટ મીન્સ બધું જ ક્રાઉડ લગભગ હમ વિચાર છે અને બધા જ માને છે કે પુનર્જન્મ હોય છે. એનો મતલબ આપણે આ જન્મ લીધો એ પહેલાં હતા અને આના પછી પણ રહેશું, રાઈટ? અને એટલે જ એને એક ફ્લો કીધું, એને એક જર્ની કીધું. વન આફ્ટર ધી અધર લાઈફ ટાઈમ્સ. એટલે આ લાઈફ જ ખાલી જર્ની નથી, લાઈફ ટાઈમ્સ ટુગેધર જર્ની જ છે. એક જર્નીમાંથી બીજી જર્ની, બીજી જર્નીમાંથી ત્રીજી જર્ની. એટલે ડેસ્ટિનેશન્સ બદલાય છે એક જન્મ લેતા આપણા. પણ હું તો એમ કહું છું કે લાઈફ ઇઝ અ રિટર્ન જર્ની. અને આજે એ તરફ આપણે ધ્યાન લઈએ છીએ. લાઈફને જર્ની માનીએ તો જર્નીમાં અનેક પડાવ આવે, સુંદરતાઓને આપણે જોતા હોઈએ, અનુભવ કરતા હોઈએ, અને એના અમુક ડેસ્ટિનેશન્સ હોય ને મને આજે અહીંયા જવું છે ને મને ત્યાં જવું છે ને આપણે અહીંયાથી કશેક જવું હોય, યુએસ જવું હોય તો અહીંયાથી યુએસ એક જર્ની છે, રાઈટ? પછી ત્યાંથી મારે કેનેડા જવું છે તો એક બીજી જર્ની છે. ત્યાંથી મને ઓસ્ટ્રેલિયા જવું છે તો ત્રીજી જર્ની છે. ત્યાંથી ઇન્ડિયા આવવું છે તો ચોથી જર્ની છે. પણ બિંગ અ ઇન્ડિયન, હું અગર યુએસ ગઈ તો હું ઘરે પાછી આવું તો એ રિટર્ન જર્ની થઈ, રાઈટ? રિટર્ન જર્ની થઈ ને, કારણ કે મારું ઘર ઇન્ડિયામાં છે. તો હું જ્યારે પાછી આવું, હું અહીંયાથી યુએસ જવું એ જર્ની છે, પણ હું યુએસથી પાછી આવું એ રિટર્ન જર્ની છે. તો ક્યાંથી આવ્યા છો ને ક્યાં જવાના છો? વિચાર કરીએ છીએ આપણે. વાય આઈ એમ કોલિંગ ઇટ એઝ રિટર્ન જર્ની. આપણે લાઈફને એક જર્ની તરીકે જોયા કરશું તો એક પછી બીજી, બીજી પછી ત્રીજી ભાવભ્રમણાની જર્નીઓ કરતા જ રહેશું. પાપ પુણ્યના ઢગલા કરતા રહેશું. કર્મના આધાર પર આપણને જન્મ મળ્યા કરશે, આપણે ત્યાં જીવતા રહેશું, સુખ ભોગવશું, દુઃખ ભોગવશું. પછી પાછા નવી ગિલ્લી, નવો દાવ, પાછી એક નવી જર્ની. પાછા ક્યારે ફરવું છે? ઘરે ક્યારે પાછા જવું છે? ઘરે જવાનો વિચાર નથી આવતો? થાકતા નથી આ જર્નીથી? મને એવું લાગે છે કુલીન કુમારની બેસ્ટ ટૂર લઈને પણ અગર આપણે એક મહિના માટે યુએસ ફરવા જઈએ ને તો 20-25 દિવસ થાય એટલે દાળ ભાત રોટલી શાક યાદ આવે. ભલે એ ખવડાવતા હોય બધું, જૈન ખવડાવતા હોય બધું, તો પણ એમ થાય કે ભાઈ હવે ઘરે જઈએ અને ઘરે જઈને ખીચડી કઢી ખાઈએ, ઘરે જઈને દાળ ભાત રોટલી શાક ખાઈએ, રાઈટ? તો એક ઘર જે આટલું ટેમ્પરરી છે, એ બી તો ટેમ્પરરી છે ને, કે હું ઇન્ડિયા પાછી આવીને મારા ઘરે આવીએ પરમનન્ટ, હવે હું આમ જ રહેવાની છું. કેટલા જણને એવું લાગે છે કે તમે આમ જ જીવન જીવ્યા કરવાના છો ને આવી રીતે જીવતા રહેવાના છો હંમેશા? દરેકે મોત જોયા છે, રાઈટ? પોતાના કરીબી લોકોના, સ્નેહીજનોના ડેથ જોયા છે ને, તો ખબર છે ને કે એક દિવસ મારો પણ આ અંજામ પણ આ કેવું છે ખબર છે? સ્મશાન વૈરાગ્ય. જ્યારે કાંઈ આવું થાય, શું રાખ્યું છે આ બધું? મોહ માયા છે, આની અંદર કેમ પડ્યા રહે છે? હવે આપણે થોડું ઉપર વિચારવું જોઈએ. હજી તો ત્યાં આગ સમી ના હોય અને આપણી અહીંયા પાછી ડ્રામા શરૂ થઈ જાય. વિચાર જ નથી આવતો કે આ એક જર્ની છે જેમાંથી મારે પાછા ફરવાનું છે. એક સાગર હોય ને, એમાંથી એક ગ્લાસ પાણી કાઢો અને એ ગ્લાસ પાણી પાછું સાગરમાં રેડી દો તો એની અંદર મળી જાય, રાઈટ? સાગરનું પાણી કાઢ્યું અને સાગરમાં નાખ્યું, પાછું મળી ગયું. પછી પાછો એક ગ્લાસ કાઢો તો એ સેમ વોટર ના આવે, એનું મિક્સ પ્રપોર્શન સાગરના, એટલે મેજર વસ્તુમાંથી મિક્સ થયેલી વસ્તુ પાછી આવે. પણ જો એ સાગરમાંથી તમે એક ગ્લાસ પાણી કાઢ્યું અને એમાં તમે થોડી ગ્રીસ નાખી, ઓઇલ નાખ્યું, કોઈ કચરા નાખ્યા, બધું નાખીને મેળવી દીધું અને પછી એ પાણી જો પાછું સાગરમાં નાખો ને તો સાગર એ પાણીને બહાર ફેંકે છે.
રાઈટ? તમારા જીવનનો અનુભવ આ કહે છે. સાગર શું કરે? ફેંકી દે પાછું, કે જેવો ગયો તો એવો પાછો આવ, જેવો ગયો તો ને એવો પાછો આવ. આ જે બધું મેલ ચડાવ્યો છે ને, આઈ વિલ નોટ એક્સેપ્ટ. જેવા ગયા હતા એવા પાછા આવો. મહાવીર પ્રભુ કહે છે કે તું અનંત જ્ઞાન દર્શન ચારિત્રધારી આત્મા ઓલરેડી છે. તો એ આપણું અનંત જ્ઞાન દર્શન ચારિત્ર કોઈક મેલ ચડીને ઢંકાઈ ગયું છે. તો રિટર્ન જર્ની જ્યારે વિચાર આવે એટલે હું હકીકતમાં કોણ છું, ત્યાં મારે પાછા ફરવું છે, એનો વિચાર આવે એટલે એની સૌથી પહેલો સ્ટેપ છે, એમ આઈ ક્લીન ઇનફ ટુ અગેન રીમેમ્બર ગોડ્સ ક્લબ. રીમેમ્બર ગોડ્સ ક્લબ. આપણે કહીએ ને રિમેમ્બર ગોડ, રિમેમ્બર ગોડ, રિમેમ્બર ગોડ. વોટ ડઝ ઇટ મીન? કે પરમાત્માનો તું એક અંશ છે જે શુદ્ધ છે, જે બુદ્ધ છે, જે ચૈતન્ય ધન છે, જે અનંત જ્ઞાન દર્શન ચારિત્રધારી છે. એમાં આપણે અનેક કર્મોના રથ ચડાવી દીધા. તો હવે જ્યારે પાછા ફરવાનું છે તો પાછા ક્લીન તો થવું પડશે ને. જવાબદારી કોની? સાગરને કહીએ ભાઈ આમ હું તો આવો મેલો આવીશ, તું સાફ કર. નથિંગ ડુઈંગ, ગો બેક ટુ ધ શોર્સ. ઇટ વિલ થ્રો. ચઢાવ્યા કચરા આપણે તો સાફ આપણે જ કરવા પડશે. અને એ સાફ કરવાના કોઈ વિચાર જ નથી. પહેલાં તો એ જ ખબર નથી કે મારે કશે પાછા લौटવાનું છે. આપણે આ 84 લાખ ભાવના ફેરા કરતા જ આવ્યા છે, કરતા જ આવ્યા છે અને કર્યા જ કરીએ છીએ. તો જેને પણ વિચાર્યું ને કે ધીસ ઇઝ નોટ માય હોમ, આ મારું ઘર નથી ને મને મારા ઘરે પાછા ફરવાનું છે, એને શું કર્યું? એક સિમ્પલ વસ્તુ એ લોકો શું કરે છે? આંખ બંધ કરીને સ્વયંને મળવાનું શરૂ કરે છે કે હું આ શરીર નથી, હું આ નામ નથી, હું આ ઓળખાણ નથી, હું આનાથી વધારે બહુ કંઈક છું. અને હું શું છું એ મારે જાણવું પડશે. રાઈટ? પોતે શું છો એ જાણવું પડે ને. તમે કશે ખોવાઈ ગયા હો યુએસમાં જઈને તો પહેલાં તમારે તમારા પાસપોર્ટમાં જોવું પડે ને કે તમે તમારી યાદદાસ્ત જતી રહી હોય તો પાસપોર્ટ બતાડે કે યુ આર એન ઇન્ડિયન સિટીઝન. રાઈટ? તો તમને ખબર પડે કે આ મારું ઘર છે. તો હવે પાછા આપણી તો યાદદાસ્ત કેટલા જન્મોથી ભૂલાઈ ગયા છે ને ક્યાં ખોવાઈ ગઈ છે કોઈ આપણને ખબર જ નથી. તો સ્વયંને સાફ કરવું, ક્લીન કરવું એ આપણી સૌથી મોટી જિમ્મેદારી છે. જો ધર્મના નામે આપણે ઘણી બધી વસ્તુઓ કરતા હોઈએ છીએ, દેરાસરોમાં જઈએ, સેવા પૂજા કરીએ કે સ્થાનકમાં જઈએ ત્યાં સાધના કરીએ, પ્રતિક્રમણ કરીએ અને યાત્રાઓ કરીએ, કરવું પણ જોઈએ. આઈ એમ નોટ ડીમીનિંગ એનીથિંગ, કરવું જ જોઈએ. પણ સાચો ધર્મ તમારો ક્યાંથી શરૂઆત થાય? જ્યાં તમને પહેલાં તો તમારા સ્વરૂપનું ભાન થાય અને હું કોણ છું એ સવાલ અંદર પેદા થાય. આ જ આઈડેન્ટિટી સાથે જીયા કરશું આપણે. આઈડેન્ટિટી જે છે કે હું એટલે કોણ. તો મને કોઈ પૂછે તમે કોણ, એટલે હું મારું નામ કહું, મારી પહેચાન કહું, હું આ ને આ, હું આની વાઈફ અને આની દીકરી ને આની મા ને આમ ને તેમ ને. આ બધી આઈડેન્ટિટી તો મને માના ગર્ભમાં આવ્યા પછી મળી. અને આ આઈડેન્ટિટીઝ આ શરીર છોડી સરે જતી રહેશે ને કે રહેશે? રહેશે. ગઈકાલના લેક્ચરમાં જ મેં કીધું અંબાણીને પણ છે ને આ આઈડેન્ટિટી લઈને જવાનો અધિકાર નથી. આજે ગમે તેટલું એને ભેગું કર્યું હોય, જો આજે ડેથ થાય તો એ આઈડેન્ટિટી સાથે જવાની નથી. તો આપણી તો જવાની નથી જ. તો આપણી આ જે આઈડેન્ટિટી છે એ ટેમ્પરરી છે, નિત્ય નથી. તો નિત્યમ આપણે શું છીએ? વોટ એમ આઈ ટ્રુલી? એ શોધ કોણે કરવી પડશે? આપણા માટે કોઈ ગુરુ કરશે કે આપણા માટે કોઈ ભગવાન કરશે? આપણે એમ વિચારીએ ભગવાનના આશીર્વાદ મળી જાય અને મને બધું જ મળી જાય.
શું મળી જાય? ભગવાનના આશીર્વાદ મળે બહુ સારું છે. અને એ આશીર્વાદથી ભગવાન તો હંમેશા કોઈને પણ આશીર્વાદ આપે તો એક જ આશીર્વાદ આપે કે સ્વયંને જાણ. જો હોવે મુझ શક્તિ સી સવી જીવ કરું શાસન રસી. પરમાત્માના મનમાંથી આ જ ભાવ આવતા હોય કે જો મને એવી શક્તિ મળી જાય ને તો હું બધાને સ્વયંનું ભાન કરાવી દઉં, એને જણાવી દઉં કે તું કોણ છે. વર્ધમાનને જ્યારે ભાન થાય છે કે હું વર્ધમાન નથી, હું આનાથી ઘણું બધું કંઈક છું, ત્યારે એ મહાવીર બને છે. રાઈટ? તો આપણે મહાવીર બનવાનું છે તો પહેલાં આપણને ભાન થવું જોશે ને કે હું મનીષા નથી, હું મનીષાથી બહુ વધારે કંઈક છું. અને એ ઓળખ એ ભીતર જઈને જ થાય. બાહ્યમાં જ્યાં સુધી તમને પાવર બહાર દેખાય છે ને, પાવર કોઈ મૂર્તિમાં દેખાય છે, કોઈ નામમાં દેખાય છે, કોઈ ફોટામાં દેખાય છે, કોઈ વ્યક્તિમાં દેખાય છે, ત્યાં સુધી આપણે ભટકવાના જ છે. મળશે ઘણું બધું મળશે, વૈભવ, પ્રોસ્પેરિટી ઘણી બધી મળશે, પણ એ તો બધી અહીંયા જ રહી જવાની છે ને. રિટર્ન જર્નીમાં જવાની નથી સાથે. પાછા જ્યારે વળશો, પોતાના તરફ આવું હશે ત્યારે આત્મવૈભવ જ કામ લાગશે. બાહ્ય વૈભવ તમારી સાથે નહીં જાય. જશે? કોઈને એવું લાગે છે કે બાહ્ય વૈભવ જશે? તો આત્મવૈભવને ઓળખવો પડશે કે નહીં? આત્માની જેને ગરિમા થાય, આત્માની જેને એમ કે ને કે પ્રાઉડ ફીલ થાય કે ઓ હું કોણ છું, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર. ચલો આ બધા ભારે ભારે શબ્દ નથી કહેવા, ખાલી સિમ્પલ કહીએ, who am I actually? I am love, I am joy, I am peace. આ જે કહે ને બધાને કે મને શાંતિ મેળવવા ક્યાંક જવું છે શાંતિ મેળવવા ક્યાં જવું છે? તો એના માટે કોઈ આશ્રમમાં જતા રહીએ, ત્યાં મને બહુ શાંતિ લાગે. પણ શાંતિ તો તારો સ્વભાવ છે ને, તારી અંદર છે. એ તને કોઈ વ્યક્તિ કે કોઈ જગ્યા આપી શકતું નથી, એ તો તારી અંદર જ છે. પ્રેમ તું અંદર ફીલ કરે છે અને પ્રેમ તારો સ્વભાવ છે. આનંદ, જે અનકન્ડિશનલ આનંદની વાત કરું છું, એ આનંદ નહીં કે મને આ ગાડી મળી ગઈ તો આનંદ, મને આ પૈસા મળી ગયા તો આનંદ, મને આ બંગલો મળી ગયો તો આનંદ, મને આ રિશ્તો મળી ગયો તો આનંદ. એ બી આનંદ છે, પણ એક જઘન્ય લેવલનો, લોઅર લેવલનો આનંદ છે. પણ જે અપર લેવલનો, સુપિરિયર લેવલનો આનંદ છે, તો આપણે એમને સ્વાભાવિક ફીલ કરીએ છીએ અંદર. અને જે માણસ અંદર સ્વાભાવિક આનંદ ફીલ કરતું હોય ને, એને બધી જ વસ્તુ ગમે, એને બધે જ આનંદ દેખાય. તો એનો સ્વભાવ છે. તો આ બધું તો તમારી અંદર છે, બાહ્યમાં નથી. તો તમને તમારા આત્માનું વૈભવ થાય, આત્મવૈભવની ગરિમા સમજાય, ત્યારે એ રિટર્ન જર્નીના જંકશન શરૂ થઈ ગયા. તમે પાછા વળી રહ્યા છો. શેના તરફ વળી રહ્યા છો? તમારા નિત્ય સ્વરૂપ તરફ, જે પરમનન્ટ છે, જે એક જન્મ છોડીને બીજા જન્મમાં જશો ને તો બી તમારી સાથે રહેવાનું છે. તો સબ્જેક્ટ આજે થોડો હેવી લીધો છે, 3rd યર ઇન પ્રોગ્રેસ. તો મેં એવું વિચાર્યું કે લગભગ ક્રાઉડ બધું 2 વર્ષથી મને સાંભળે છે. તો પહેલાં આપણે મન શુદ્ધિકરણની વાત કરી હતી, ઇફ યુ રિમેમ્બર. પહેલા વર્ષે આપણે મનના શુદ્ધિકરણની વાત તો આ જ હતી કે અંદર જઈને આપણે આપણું શુદ્ધિકરણ કરવાનું છે. રાઈટ? એના પછી આપણે લાસ્ટ યર બીજો એક હલકો ફુલકો ટોપિક લઈ આપણે એના પર વાત કરી. પણ આ વખતે મારે તમને ઢંઢોળવા છે, થોડા જગાડવા છે કે હકીકતમાં તમારો પ્રોગ્રેસ ક્યારે થશે? જ્યારે તમે તમારા આત્મવૈભવ તરફ વળશો. અને એટલે આ લાઈફ એક જર્ની નથી, રિટર્ન જર્ની છે. એ વાત કરી રહી છું હું તમારી સાથે કે આપણે પાછા વળવાનું છે. અને પાછા વળવા માટે જે આપણે ભાર લઈને ચાલી રહ્યા છે એ બધા હલકા કરવાના છે, છોડવાનું છે, મૂકવાનું છે. જૈનિઝમ ઇઝ ઓલ અબાઉટ ક્લેન્ઝિંગ. જૈન ધર્મના દરેક રિચ્યુઅલ એકચ્યુઅલી તમને એક જ વસ્તુ શીખડાવે છે કે આત્મા નથી, એના પર જે કર્મના રજ લાગ્યા છે તું એને છોડતા શીખ. તું આપમેળે ખુશ થતો જઈશ, આપમેળે લાઇટ ફીલ કરીશ, ફેધર લાઇટ થઈ જઈશ તું.
જ્યારે તું તારા આ ઉચકેલા ભાર છોડીશ. હવે આ જ વસ્તુને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ. ભાર ક્યાંથી આવી રહ્યો છે? ડે ટુ ડે લાઈફમાં તમને ભાર શેના લાગી રહ્યા છે? શેનાથી ભાર લાગે છે? કઈ વસ્તુથી તમને અંદર હેવીનેસ ફીલ થાય છે? તમે બહુ પ્રેમ ફીલ કરતા હો તો તમને હેવીનેસ લાગે? કેવું લાગે? ફેધર લાઇટ લાગે, રાઈટ? જ્યારે પ્રેમ ફીલ કરતા હો તો ફેધર લાઇટ ફીલ કરો ને, આમ એકદમ હલકું ફુલકું લાગે અંદર. શું ફીલ કરતા હો ત્યારે હેવીનેસ ફીલ થાય? જોરથી બોલશો? કસાય. એક વર્ડ તમે આપ્યો. આ કસાઈને આપણે સિમ્પલ વર્ડ્સમાં નાખીએ. કરેક્ટ. ક્રોધ, માન, માયા, લોભ. હજી એને સિમ્પલ કરી નાખીએ. ડે ટુ ડે લાઈફમાં આપણે જે ઇમોશન્સ ફીલ કરીએ છીએ, એંગર, ફ્રસ્ટ્રેશન, ઇરિટેશન, સ્ટ્રેસ, એન્ઝાઇટી, હેટ્રેડ, સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, આ બધું ફીલ કરીએ છીએ કે નહીં? આ બધું તમને એવું લાગે તમારો સ્વભાવ છે? આ તમને એવું લાગે છે આ તમારા આત્માનો સ્વભાવ છે? વિભાવ છે. અને આ વિભાવ ક્યાં પેદા થાય છે? આત્મામાં કે શરીરમાં? આ વિભાવ ક્યાં પેદા થાય છે? આત્મામાં કે શરીરમાં? કે કોઈ ત્રીજી જ વસ્તુમાં? મગજમાં. અને એ લાસ્ટ યર આપણે નક્કી કરેલું ને, લાસ્ટ યર કે ફર્સ્ટ યર જ જ્યારે આપણે મળ્યા ત્યારે, કે મગજ અને મન સેમ છે કે જુદા છે? યાદ છે કોઈને? શું ડિફાઇન કરેલું આપણે? કે મગજ અને મન સેમ છે કે જુદા છે? જુદા છે, રાઈટ? મગજ ક્યાં છે તમારું? અહીંયા છે, રાઈટ? મન અહીંયા છે. તો હૃદય અને મન સેમ છે? અહીંયા તો હૃદય છે ને. તો હૃદય અને મન સેમ છે? કેમ ભૂલી ગયા તમે? તમે બધાએ કીધું કે તમે અટેન્ડ કર્યું છે લાસ્ટ યર, ફર્સ્ટ યર, બધું ભૂલી ગયા? આવું કેવી રીતે કરાય? આવું કેવી રીતે કરાય? હું તો એમ માનીને ચાલી કે તમને બધું યાદ છે એટલે ચલો ફટાફટ હવે હું તમને આગળની સીડી બતાડું. આ તો ફેલ થઈ ગયા વિરલભાઈ, બધા સ્ટુડન્ટ્સ ફેલ થઈ ગયા. આપણે હવે નેક્સ્ટ ટાઈમથી એક એક્ઝામ પેપર રાખવું પડશે. ભૂલી નહીં જાઓ. જે હું વાતો કહી રહી છું ને એ યાદ રાખો. આ છે ને ઢાંચાની વસ્તુઓ છે જે આપણને એકચ્યુઅલી આપણા એજ્યુકેશન સિસ્ટમમાં મળવી જોઈતી હતી. પણ ઇટ ઇઝ સેડ કે આપણને કોઈ આ શીખડાવી જ નથી રહ્યું નાનપણથી કે મગજ, મન, હૃદય બધું જુદું જુદું છે. હૃદય એટલે અહીંયા, મગજ એટલે અહીંયા. આટલી બાયોલોજી બધાને આવડે છે ને કે બ્રેઇન અહીંયા હોય, હાર્ટ અહીંયા હોય. પણ મન ક્યાં હોય? મન ક્યાં હોય? અહીંયા? વિચારોમાં? ફિલિંગમાં? વાવ, આંટી જો કેટલા મસ્ત જવાબ આપી રહ્યા છે. ફિલિંગ્સમાં. યુ આર સો રાઈટ. મન છે ને એ ઇન્ટેન્જિબલ છે, દેખાતું નથી. મગજ દેખાય છે. અહીંયા કાપવાથી મગજ નીકળે, અહીંયા કાપવાથી હૃદય નીકળે. પણ ક્યાં કાપીએ તો મન નીકળે? સોફ્ટવેર છે. મગજ અને હૃદય, મતલબ બ્રેન એન્ડ હાર્ટ આર હાર્ડવેર. They are body parts. But mind is not body part. It is a software. સોફ્ટવેર તો હાર્ડવેરની અંદર અને હાર્ડવેરની બિયોન્ડ હોય તો જ એને સોફ્ટવેર કહેવાય. અને એટલે જ એની કેપેસિટી હાર્ડવેર કરતાં અનેક ગણા વધારે છે. જો તમારા ફોનનો સોફ્ટવેર તમારા હાર્ડવેર સુધી જ, ફોનના હાર્ડવેર સુધી લિમિટેડ હોત તો તમે અહીંયાથી યુએસ ફોન લગાડી શકત? અહીંયાથી ચેન્નઈ ફોન લગાડી શકત? તમે જ્યારે ફોન લગાડો છો તો તમારો ફોન તો તમારા હાથમાં જ છે કે ફોન દોડે છે ચેન્નઈ, ફોન દોડીને જાય છે યુએસ. ફોન તો તમારા હાથમાં છે, રાઈટ? પણ શું એક્ટિવેટ થાય છે? સોફ્ટવેર એક્ટિવેટ થાય છે. અને એ સોફ્ટવેર તમને એ નંબર સાથે કનેક્ટ કરે છે, કરેક્ટ? એવું આપણું મન છે. મન આપણું સોફ્ટવેર છે. અને એટલે સ્ટાર્ટિંગમાં મેં કીધું આઈ ડોન્ટ વોન્ટ જસ્ટ ધ હાર્ડવેર સિટિંગ ઓન ધ ચેર, પ્રેઝન્ટ હિયર. આઈ વોન્ટ ધ સોફ્ટવેર પ્રેઝન્ટ હિયર. એટલે મેં તમને કીધું 100% પ્રેઝન્સ જોવે છે મને તમારી. મને તમારું મન અહીંયા જોવે છે અત્યારે. કારણ કે તમે ખુરશી પર બેઠા હો અને મન ભટકતો, આ વિરલભાઈ કોને લઈ આવ્યા યાર, પકાવે છે,
આપણે તો એમ સમજ્યા કે ઇન્ટરેસ્ટિંગ હશે એટલે આવી ગયા, પણ આપણે તો પકી રહ્યા છે. ચલો હવે આંખો બંધ કરીને આપણે કંઈ સારા સારા વિચારો કરીએ. એવું થઈ શકે ને? મારે કાંઈ બહુ ખુશ થવાની જરૂર નથી કે બધા મને સાંભળે છે. તમે બેઠા હશો અહીંયા હાર્ડવેર લઈને, પણ સોફ્ટવેર ગાયબ. આવું થતું લાગે છે એટલે તમને યાદ નથી. હવે આ વખતે હું તમને પાછું ઠોકીને કહું છું, યાદ રાખજો, માઇન્ડ is different than your brain and heart. Brain and heart are your hardware, mind is your software, and that is why mind can go beyond your body. તમારા શરીરથી બિયોન્ડ જઈ શકે છે તમારું માઇન્ડ. અને આપણા કર્મોના ઢગલા એ આપણા શરીરમાં નથી. જે કશાયોની વાત કરી આંટીએ અહીંયા, આપણા વડીલ આંટીએ આપણને એક જવાબ આપ્યો, કશાયો. આ કશાયો ક્યાં છે? મગજમાં, હૃદયમાં, મનમાં છે. અને મન એટલે બીજું કાંઈ નથી, આપણા વિચારો અને આપણી ભાવનાઓનો ઢગલો. અને વિચાર અને ભાવનાની જ્યારે સંધિ થાય છે ને, એકચ્યુઅલી આ બધું છે ને, હું મારા વર્કશોપમાં મને 30 અવર્સ લાગે છે વિથ બોર્ડ એન્ડ પેન સમજાવતા. હું અહીંયા આગળ તમને 30 મિનિટ્સમાં થોડું ઝિસ્ટ આપવાની કોશિશ કરી રહી છું કે જ્યારે તમારું મનની અંદર તમારા વિચાર બગડે ને અને વિભાવ આવે, ફિલિંગ્સ ખરાબ થાય તમારા, જે સિમ્પલ વર્ડમાં મેં તમને કીધા, જોય, પીસ, લવ, બધા પોઝિટિવ ફિલિંગ છે. અને એની સામે નેગેટિવ ફિલિંગ, હેટ્રેડ, એંગર, ફ્રસ્ટ્રેશન, ઇરિટેશન, સ્ટ્રેસ, એ વિભાવ છે. એ વિભાવ જ્યારે તમારા વિચારો સાથે મળે ને ત્યારે કર્મનું બંધન થાય છે. અને એ કર્મનું બંધન જ કચરા છે, જેના લીધે સાગર તમને પાછું ફેંકે કે ચોખ્ખા થઈને આવો, ચોખ્ખા થઈને આવો, જેવા ગયા હતા એવા આવો. આપણે કહીએ ને, પ્રભુ તમારા પગલે પગલે પાપા પગલી માંડી છે, હવે તો અક્ષર પાડો હરિવર, મારી કોરી પાટી છે. પરમાત્મા અક્ષર પાડવા માટે તૈયાર છે. તમારા રિટર્ન જર્નીના મંડાણ કરવા માટે તૈયાર છે. શું તમારી પાટી કોરી છે? છે તમારી પાટી કોરી? કેટલું લખેલું છે, આણે મારી સાથે આમ કર્યું, પેલાએ મને આમ કર્યું, આને તો માફ નહીં કરું, આ તો જવા જ નહીં દઉં, આ તો જન્મભર નહીં ભૂલું, આવતા જન્મમાં બી નહીં ભૂલું, કોઈ જન્મમાં નહીં ભૂલું. લખી રાખ્યું છે ને બધું અહીંયા આગળ. કેટલી સેડનેસ ભરીને રાખી છે, કેટલું ફ્રસ્ટ્રેશન, કેટલું ઇરિટેશન અહીંયા ભરીને રાખ્યું છે, કેટલા દુઃખ, અલગ અલગ જાતના. કોઈને ખોવાનું દુઃખ, કોઈ આપણા જીવનમાં હોય એનું દુઃખ, કોઈ ના હોય એનું દુઃખ, કેવા કેવા દુઃખ ભરીને રાખ્યા છે. બિચારા પરમાત્માને મંડાણ કરવું હોય તો કરે ક્યાં? પાટી કોરી છે. કોરી પાટી કરશો તો પ્રભુના પગલે પગલે તમારા મંડાણ થઈ જ જવાના છે રિટર્ન જર્ની પર. પરમાત્મા જેમ પાછા ફર્યા, આત્માથી પરમાત્મા થયા. કેવી રીતે થયા? આત્મા પર જે કર્મોના રજ લાગ્યા હતા એને સાફ કરતા ગયા સાધનાથી, તો એ શુદ્ધ સ્વરૂપ થઈ ગયા. ઓલરેડી જે ચૈતન્ય સ્વરૂપ છે, કોઈએ જવાબ આપ્યો તો હમણાં, એવા થઈ ગયા પાછા, એટલે એ પરમાત્મા બની ગયા. રાઈટ? તો આપણે પણ એવું કંઈ કરવું છે કે પછી આ પર્યુષણના દિવસોમાં આપણે ટીવી નથી જોતા એટલે એક એન્ટરટેનમેન્ટ માટે આ વ્યાખ્યાનમાળામાં આવી જઈએ છીએ અને થોડુંક અરે ટાઈમપાસ થઈ જશે, ચલ ને યાર શું કરવાનું હવે, ટીવી, વાઈફ ટીવી જોવા નથી દેતી ઘરમાં, કે છે ના 8 દિવસ તો નહીં જ ચાલે ટીવી, તો પછી હવે શું કરીએ, બોર થઈએ છીએ ઘરમાં, તો ચલો ને થોડું એન્ટરટેનમેન્ટ. એવું વિચારોથી આવ્યા છો કે સાચે જ કાંઈક અંદર, પોતાની અંદર કોઈ શેકન થાય એવા થોટ્સથી આવ્યા છો કે આઈ વોન્ટ ટુ રિયલી લર્ન સમથિંગ અબાઉટ માય સેલ્ફ. સો વેન યુ વોન્ટ ટુ be on your return journey, there is a lot of unlearning that has to happen. બહુ બધું આપણે નકામનું શીખી લીધું છે, એ બધું છોડવાનું છે અને આપણા સ્વભાવમાં પાછા ફરવાનું છે. સ્વભાવમાં પાછા ફરવાનું છે. સ્વભાવમાં પાછા ફરવાનું છે.
જીવન આખું પ્રભાવમાં જ જઈ રહ્યું છે. આનો પ્રભાવ, આનો પ્રભાવ, આનો પ્રભાવ, આનો પ્રભાવ, પણ એ ફાઇનલી તો પ્રભાવ છે ને. સ્વભાવમાં હુ એમ આઈ એકચ્યુઅલી. તો હવે લેક્ચર ખાલી આપીને ફાયદો નથી. અને વારે વારે વિરલભાઈ ઇન્સિસ્ટ કરે કે તમારી એ પ્રેક્ટિકલ જર્ની બહુ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ આઈ ઓલ્સો બિલીવ દેટ કે હું તમને આ બધું જે કહું છું એ કદાચ તમે ભૂલી જશો, પણ હું તમને જે કરાવીશ ને એ તમે તમારી સાથે લઈ જશો. ઇટ વિલ રિમેઇન વિથ યુ. તો મેં તમને કીધું કે સાફ કરવાનું છે, પાટી કોરી કરવાની છે, તો મારે તમને રસ્તા તો બતાડવા જોઈએ ને કે હા મને ક્રોધ આવે છે. જો આજે સાયન્સ પણ કહે છે કે 99% ડિસીઝીસ આર સ્ટ્રેસ બોર્ન. કરેક્ટ? 99% ડિસીઝીસ આર સ્ટ્રેસ બોર્ન. સ્ટ્રેસ છે ક્યાં? આ જ વસ્તુ હું કોર્પોરેટમાં જઈને કહું છું. આજે હું અહીંયા આગળ, કારણ કે જૈન વ્યાખ્યાનમાળા છે, હું બધા જૈન શબ્દોનો ઇસ્તેમાલ કરી રહી છું. ત્યાં યુનિવર્સલી બધી વાત કરું, જૈન શબ્દના ઇસ્તેમાલ ન કરું. કોર્પોરેટવાળા પણ આ જ વસ્તુ સમજવા માંગે છે. હાઉ ટુ ડિસ્ટ્રેસ આવરસેલ્વ્સ. કેમ? કે મને મારી પ્રોડક્ટિવિટી વધારવી છે. પ્રોડક્ટિવિટી એમને એમના ફિલ્ડમાં વધારવી હોય, હું તમને અહીંયા પ્રોડક્ટિવિટી એઝ અ સોલ વધારવાની વાત કરી રહી છું. બિકોઝ આપણે મળ્યા છે એ બેનર હેઠળ, રાઈટ? પર્યુષણ વ્યાખ્યાનમાળા છે. પર્યુષણ શબ્દ જ કે છે કે તમારી અંદર જે કચરા ભર્યા છે એને પર્યું કરો, કાઢવાનું છે બહાર, રિમૂવ ઇટ. તો એના એક સિમ્પલ રસ્તા બતાડું છું તમને હવે, પ્રેક્ટિકલ, જે આજે તમને એકવાર કરાવીશ ને તમને આવડી જશે. પછી અગર તમે રોજ કરશો, આના તો કેટલા જાદુ થઈ શકે છે ને હું તમને કહી નથી શકતી. 17 વર્ષથી હું આ કામ કરું છું અને 17 વર્ષમાં મને લાગે છે એક દિવસ એવો નથી જતો જ્યાં હું આ મારી ટેકનિક્સ અને આ જે પાથ બધાને બતાડું છું એના હું જાદુના અનુભવ ના કરતી હોઉં. લોકો ડિપ્રેશન્સમાંથી બહાર આવી જાય છે. લોકો પોતાના કેન્સરને હરાવવામાં સક્સેસફુલ થઈ જાય છે. લોકો પોતાના રિલેશનશિપ્સમાં પેચઅપ થઈ જાય છે. વર્ષોના અબોલા સરખા થઈ જાય છે. વર્ષોથી ઊંઘ ના આવતી હોય એને ઊંઘ આવવા માંડે છે. અને સ્ટુડન્ટ્સ અચીવ કરે છે એ તો એક અલગ લેવલ છે, દેટ દે અચીવ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. તો આ વસ્તુ જે હું તમને શીખડાવી રહી છું બહુ સિમ્પલ રીતે તમને પીરસાઈ રહી છે, બટ ડોન્ટ ડીમીન ઇટ એન્ડ ડોન્ટ સોરી, આઈ ડોન્ટ મીન બાય યુઝિંગ ધ વર્ડ ડીમીન, ડોન્ટ ડીવેલ્યુ ઇટ. અન્ડરસ્ટેન્ડ ઇટ ઇઝ વેરી વેરી પાવરફુલ. અને તમને એક જ વારમાં આવડી જશે. તમે રોજ આની પ્રેક્ટિસ કરી શકો છો. તો મેં તમને કીધું કે આપણી અંદર જે કચરા ભર્યા છે એને સાફ કરવાના છે. હવે આ કચરા શું છે? આપણા ક્રોધ, માન, માયા, લોભના કચરા, કે આપણા જે બધા નેગેટિવ ફિલિંગ્સના કચરા, ટેન્શનના કચરા, વરીઝના કચરા, એને કેવી રીતે બહાર કાઢવા એના સિમ્પલ રસ્તાઓ બતાડી રહી છું તમને હવે. સો દેર ઇઝ સમથિંગ કોલ્ડ ટેપિંગ. જ્યારે તમે તમારા શરીરના અમુક અમુક ભાગમાં ટેપ કરો ને તો એ ટેપિંગથી તમારી અંદર જે કન્જેશન્સ ભેગા થયા હોય ને એ રિલીઝ થાય. આ કન્જેશન્સ રિલીઝ થવાથી તમને તમારી બ્રીધિંગની ચેનલ્સ ખુલી જાય. બ્રીધિંગની ચેનલ્સ ખુલવાથી તમે તમારા મનના પ્રદેશમાં પ્રવેશ કરી શકો. હું જે પણ તમને કહી રહી છું ને એ સાયન્ટિફિકલી અને શાસ્ત્રો આધારિત છે. આપણું જે આ શરીર છે એ અન્નમય કોષ છે. એટલે સૌથી પહેલાં આ શરીર એક પહેલું શરીર જે આપણને દેખાઈ રહ્યું છે સ્થૂળ છે. પછી ઘણા સૂક્ષ્મ શરીરો છે આપણા. અનેક માન્યતાઓ અનેક જાતના શરીર કે છે, પણ અત્યારે આપણે એટલું સમજીએ કે મારા મનનું શરીર જે છે, મનનું જે શરીર છે જ્યાં વિચાર અને ભાવના ચાલે છે, જ્યાં ફિલિંગ્સ અને ઇમોશન્સ ચાલી રહ્યા છે, ત્યાં મારે પ્રવેશ કરવો હોય ને તો મારે આ શરીર અને મનના શરીરની વચ્ચે પ્રાણ શરીર છે. એ પ્રાણ શરીરને પહેલાં રેગ્યુલેટ કરવું પડે, બેલેન્સ કરવું પડે. પ્રાણ શરીર જેવું બેલેન્સ થાય ને એવું તમે તમારા મનના શરીરમાં પ્રવેશ કરી શકો. અને મનના શરીરમાં જ આપણા બધા વિભાવ, વિકાર, નેગેટિવ ફિલિંગ્સ પડ્યા છે, તો એમાંથી કાઢવાના છે. તો હું તમને આ 3 સ્ટેપ બતાડી રહી છું. આત્મા પાસે સુધી આપણે વાત નથી કરી રહ્યા અત્યારે, કારણ કે આત્મા તો ઓલરેડી પ્યોર અને પ્રકાશિત છે. આ જ્યારે ગંદવાડ નીકળતો જશે ને આત્માનો પ્રકાશ તો આપમેળે પ્રકાશિત થતો જશે, આપમેળે બહાર આવતો જશે, રાઈટ? તો હવે આ ટેકનિક્સ કેવી રીતના છે? સો પહેલાં આપણે એક બ્રીધિંગ ટેકનિક કરશું. આ બ્રીધિંગ ટેકનિક
સો આ બ્રીથિંગ ટેકનિકમાં તમારે જો તમે ઊભા રહીને કરી શકો તો બહુ સારું. નથી સંભળાતું? હા, તમે ઊભા રહીને કરી શકો તો બહુ સારું, અને બેઠા બેઠા કરવું હોય તો પણ ચાલશે. તો ઊભા થઈ શકો તો ઊભા થઈ જાઓ. થોડી વારથી બેઠા છો અને મારી વાતો સાંભળીને કદાચ બોર પણ થઈ ગયા હશો, તો થોડાક ફ્રેશ થઈ જઈએ આપણે. હું જે કરું છું એ તમારે કરવાનું છે. ઓકે, આપણે થોડા પહેલા હાથ ઝટકીએ. ઓકે, આમ બેસી બેસીને થોડો થાક લાગે ને એ કાઢી નાખશું. સો પહેલા આપણે રાઈટ હેન્ડથી શરૂ કરશું. તમારે એવું વિચારવાનું છે કે તમારા મનનું જે શરીર છે, તમારે એવું વિચારવાનું છે કે તમારું જે મનનું શરીર એટલે આપણું આભા મંડળ, એની અંદર જે સ્ટ્રેસ આપણે ભેગું કર્યું છે ને એ આપણે લઈ અને નીચે નાખી રહ્યા છે. ઓકે, સો ધ એક્શન આવી રીતે છે, અને આને આપણે 10 કાઉન્ટ્સ કરશું. ઓકે, તો આપણે બધા એક સાથે કરીએ તો, અને શ્વાસોશ્વાસ સાથે કરશું. તો 10 કાઉન્ટ્સ આ હાથ, 10 કાઉન્ટ્સ આ હાથ, 10 કાઉન્ટ્સ બેવ હાથ. ઓકે, પછી 10 કાઉન્ટ્સ પગ, રાઈટ લેગ, પછી લેફ્ટ લેગ. ઓકે, કરવા તૈયાર છો? ઓકે, 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10. લેફ્ટ હેન્ડ. 1 2 3 4 5 6 7 8 9 10. બેવ હાથ. 1 2 3 4 5 6 7 8 9 10. આમ ધીરે ધીરે થોડું થોડું લઈને નાખ્યું. આમ જોવે છે, રાખી મૂકવું છે તો આમ કેમ પકડી રાખતા હતા? આમ ફેંકવું છે કે નથી ફેંકવું? તો જોશથી થ્રો. ટેલ ઓલ ધીસ થિંગ્સ કે યુ આર અનવોન્ટેડ. આઈ ડોન્ટ વોન્ટ એંગર, આઈ ડોન્ટ વોન્ટ ફ્રસ્ટ્રેશન, આઈ ડોન્ટ વોન્ટ ઇરિટેશન, આઈ ડોન્ટ વોન્ટ વરીઝ. આ બધું નકામું છે, મારે નથી જોઈતું આ બધું. તો ફેંકો પૂરા ફોર્સથી. પાછા કરીએ, પાછું કરીએ. આપણે 10 મિનિટ્સ એક્સેસ જશે તો ચાલશે ને? 10 ને 10 પતશે તો ચાલશે? ઓકે, ચલો 1 2 3 સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10. લેફ્ટ. 1 2 3 4 5 6 7 8 9 10. બેવ હાથથી. 1 2 3 4 5 6 7 8 9 10. હવે લેગ્સ. રાઈટ લેગ. 1 2 3 4 5 6. બેલેન્સ ના રહેતું હોય તો થોડું બેલેન્સ ક્રિએટ કરજો. 9 8 10. લેફ્ટ. 1 2 3 4 5 6 7 8 9 10. બેવ પગ. 1 2. કેમ હસવા માંડ્યા? તમને ખબર છે, છોકરાઓને કરાવું ને, જ્યારે 8 થી 13 વર્ષના છોકરાઓના ગ્રુપને કરાવું ને, એને હું જેવું કહું ને બોથ લેગ્સ, એટલે એ લોકો આમ 1 2 3 4 5 6 7 8 9 10 કરવા માંડે. ક્યાં ગયું એ બાળક? કહા ગયા ઉસે ઢૂંઢો. ખોવાઈ ગયા. મોટા થઈ ગયા આપણે. નતા થવાનું આપણે મોટા, રાઈટ? તો એ લોકો આમ થિરકવા માંડે અગર હું છોકરાઓને કહું તો. હવે છોકરાઓને જે શીખડાવ, તમે તમારા ઘરના છોકરાઓને, ચિલ્ડ્રન, ગ્રેન્ડ ચિલ્ડ્રનને શીખડાવી શકો. ઇટ હેઝ વર્ક લાઈક મેજિક ફોર ચિલ્ડ્રન. જેને એક્ઝામનો ડર લાગતો હોય ને, હું એને એમ કહું, હોલ્ડ ધેટ ફિયર અને થ્રો. તો ફિયર, થ્રો થ્રો થ્રો. વરીઝ, થ્રો થ્રો થ્રો. એંગર, થ્રો થ્રો થ્રો. આવી રીતે કરે એ લોકો. એન્ડ દે રિયલી ગેટ રીડ ઓફ ધીસ નેગેટિવ ઇમોશન્સ. એટલું પાવરફુલી વર્ક કરે આ વસ્તુ, રાઈટ? અત્યારે આપણે એ નથી કરવું, કારણ કે આપણે આગળ વધવું છે. હવે આપણે આપણે જે બ્રેથ એક્સરસાઇઝ કરવાની છે. આ કપાલભાતી બધાને આવડે છે? કપાલભાતી. કપાલભાતીમાં આપણે શું કરીએ કે આપણે એક્ઝેલેશન પર ધ્યાન હોય આપણું, અને આપણે નાભીને અંદર ખેંચીએ, આમ ખેંચીએ, રાઈટ? એને કપાલભાતી કહેવાય. ઓકે, આ થોડું વેરિએશન છે કપાલભાતીનું. તમારે ધ્યાન નાભી પર નથી રાખવાનું, તમારું ધ્યાન આંખો, કપાળ આ સાઈડ પર રાખવાનું છે. આંખો બંધ રહેશે આમાં, તમારા બેઉ હાથ ઉપર જશે, અને આ મોમેન્ટ થશે હાથની. એટલે અંગૂઠો એકવાર અંદર અને દબાવવાનો, એકવાર બહાર અને દબાવવાનો, અંદર બહાર,
અંદર બહાર, બેઉ હાથથી. હા, બેઉ હાથથી. મારા હાથમાં એક હાથમાં માઇક છે એટલે. તો બંને હાથ ઉપર કરો, આંખો બંધ, લાંબો ઊંડો શ્વાસ ભરો અને હવે ફાસ્ટ એક્ઝેલેશન શરૂ કરો. ધીરેથી હાથ નીચે, આંખો બંધ જ રાખો, આંખો બંધ, હાથ નીચે, હાથ નીચે. જો ઓબ્ઝર્વ કરો તમારા કપાળ પાસે, આંખ પાસે તમને કોઈ વાઇબ્રેશન્સ ફીલ થશે. ચશ્મા છે તો કાઢી નાખો. હવે આપણું આખું પ્રેક્ટિકલ કામ કરવાનું છે, તમારે ખાલી મારી અવાજ સાંભળવાનો છે. ચશ્મા હોય તો કાઢી નાખો. હાથને જ્યારે આપણે ઉપર કરવાનું કહીએ તો બધા થોડોક જ ઉપર કરો છો, ખેંચો પૂરેપૂરો. તમારી કેપેસિટી એટલી જ છે ઉપર કરવાની. કાન પાસે લઈ જાઓ હાથને. યસ, ઓકે. ચલો નેક્સ્ટ રાઉન્ડ. રેઝ યોર હેન્ડ્સ, બ્રીથ ઇન ડીપ એન્ડ બિગિન. હાથ નીચે, આંખો બંધ. જેટલું આ કરવું જરૂરી છે એટલું જ ઓબ્ઝર્વ કરવું બી જરૂરી છે. નોર્મલ શ્વાસોશ્વાસ સાથે ઓબ્ઝર્વ કરો કે તમારા માથા, તમારા કપાળ, તમારા આંખ, તમારા કાનની આજુબાજુ શું થઈ રહ્યું છે. ફીલ કરો એ વાઇબ્રેશન્સને. આંખો બંધ રાખશો તો સૌથી ઉત્તમ અનુભવ આવશે. તમે આ તમારા પોતાની જાત માટે કરી રહ્યા છો, તમે તમારી પોતાની બ્રેથ બોડી સાફ કરી રહ્યા છો, તમે તમારા મેન્ટલ બોડીને મળવાના છો, તમને તમારી જાતને, સ્વયંને મળવાનું છે. આંખો ખોલવાનું કોઈ કામ જ નથી. રેડી ફોર થર્ડ રાઉન્ડ. રેઝ યોર હેન્ડ્સ, બ્રીથ ઇન એન્ડ બિગિન. રિલેક્સ. આ તમે તમારી કેપેસિટી પ્રમાણે કરી શકો છો. 10 સ્ટ્રોક, 15 સ્ટ્રોક, 25 સ્ટ્રોક, તમારી જેટલી કેપેસિટી હોય. નાકમાંથી કાંઈ નીકળતું હોય તો નીકળી જવા દો, ગંદવાડ નીકળતો હોય તો નીકળી જવા દો. ફીલ કરો તમારા આખા બોડીને. તમારું ધ્યાન તમારા માથાથી ચહેરા, ચહેરાથી ગળું, ગળુંથી ખભો, ખભાથી હાથ, હાથથી મેરુદંડ, મેરુદંડથી ધડ, છાતી અને પેટ, પેટથી પગ, પગથી પાની. અનુભવ કરો સ્વયંનો. વન લાસ્ટ રાઉન્ડ. આઈડિયલી 7 રાઉન્ડ્સ કરવા જોઈએ, બટ વી આર ગોઈંગ ટુ કન્ક્લુડ ઇન 4 રાઉન્ડ્સ. સો નેક્સ્ટ રાઉન્ડ. રેઝ યોર હેન્ડ્સ, બ્રીથ ઇન એન્ડ બિગિન. આંખો બંધ. ધીરેથી હાથ નીચે લો. બંધ આંખોમાં શાંતિથી ફીલ કરો આવતા જતા શ્વાસોશ્વાસ. શ્વાસ ઊંડો થતો તમને અનુભવાશે, લાંબો થતો અનુભવાશે. કપાળ પર જાણે કાંઈ છૂટું પડી ગયું એવું લાગે. એક સાયકિયાટ્રિસ્ટને તમને અત્યારે જે કપાળમાં ફિલિંગ થઈ રહ્યું છે ને, એ ફિલિંગ તમને ફીલ કરાવવા માટે એક સાયકિયાટ્રિસ્ટે કમસે કમ 1 અઠવાડિયું એન્ડોર્ફિન્સ આપવી પડે તમને, સ્ટેરોઇડ્સ આપવી પડે તમને. ત્યારે તમને આ ટ્રેન્ક્વિલિટી ફીલ થાય જે તમે 5 મિનિટની અંદર પોતાની જાતે ક્રિએટ કરી. ધીરેથી આંખો ખોલો. બેસવાનું નથી, ઊભા જ રહેજો. જે ઊભા ના રહી શકતા હોય કોઈ વડીલ તો બેસી શકો છો, બાકી બધા ઊભા રહેજો. નેક્સ્ટ એક્સરસાઇઝ શું કરવાની છે આપણે? હવે આપણે જે નેગેટિવ ઇમોશન્સ આખો દિવસ ફીલ કરતા હોઈએ ને, એને આપણે બહુ બધા જગ્યાઓમાં સ્ટોર કરતા હોઈએ છે. એમાં અમુક સ્ટોર હાઉસીસ પર આપણે ટેપિંગ કરીને કાઢશું. ઓકે, તો પહેલું ટેપિંગ આપણે કરશું. શ્વાસ ભરવાનો છે અને છોડો ને ત્યારે નાભીને ખેંચવાની છે. ઓકે,
હવે એ જ્યારે છોડતા હો ને નાભી ખેંચતા હો ને ત્યારે તમારા ફ્લેટ હેન્ડ્સથી તમારા બ્રેસ્ટથી નીચે અને નાભીથી ઉપર ડાયાફ્રામ એરિયા આ એરિયા પર આમાં ટેપિંગ કરવાનું. ઓકે, જ્યારે શ્વાસ છોડતા હો છૂટી જાય શ્વાસ એટલે નાભીને ખેંચીને પકડી રાખજો. તો તમે આને એક ચોઇસ સાથે કરી શકો છો. તમને સૌથી વધારે શું ફીલ થતું હોય છે સમજો, એ કોઈ બી ઇમોશન બધાના જુદા જુદા હશે. તો મનમાં તમારે વિચારવાનું છે કે મને એંગર બહુ ફીલ થાય છે, તો મને એંગર પર કામ કરવું છે. તો 3 રાઉન્ડ આપણે અહીંયા કરશું ત્યારે તમારે શું વિચારવાનું છે? શ્વાસ ભરો ત્યારે એંગરને તમે પેક કરી રહ્યા છો અને કાઢી રહ્યા છો. ઓકે, પછી નાભી ખાલી પેટે નાભી ખેંચેલી છે ત્યારે શ્વાસ ભરવાનો નથી, છોડવાનો નથી, કુંભક પકડી રાખવાનું છે. પકડી રાખીને તમારે મનમાં કહેવાનું છે આઈ ચૂઝ પીસ, આઈ ચૂઝ પીસ, આઈ ચૂઝ પીસ. 3 વાર બોલવાનું. પછી પાછો શ્વાસ ભરવાનો. ત્યારે શ્વાસ ભરો ત્યારે બેલી સ્વેલ કરવાની અને પછી છોડતા છોડતા પાછું ટેપિંગ અને બેલી સ્ક્વીઝિંગ. એટલે આ તમને ખ્યાલ આવે ને, ટેપિંગ તમે શ્વાસ છોડો છો ત્યારે કરો છો અને પછી ખાલી પેટે તમે પોઝિટિવ અફર્મેશન બોલો છો. પાછું શ્વાસ ભરો ત્યારે સેના પર કામ કરવું છે યાદ કરવાનું છે. આઈ એમ ડીલિંગ વિથ માય એંગર. ટેપ, રિમૂવ યોર એંગર એન્ડ ધેન સે આઈ ચૂઝ પીસ. ઓકે, એવી રીતના વરીઝ હોય તો આઈ ચૂઝ રિલેક્સેશન, એવી રીતના હેટ્રેડ હોય તો આઈ ચૂઝ લવ, સેડનેસ હોય તો આઈ ચૂઝ હેપીનેસ. સમજી ગયા? કોઈને કઈ સવાલ છે? હા પ્લીઝ. બોડી પેઇન હોય તો માય બોડી ઇઝ એટ રિલેક્સ, માય બોડી ઇઝ રિલેક્સ્ડ એવું વિચાર. ઓર આઈ એમ ફીલિંગ વેટનેસ તો ટેપ કરે અને પછી આઈ એમ ફીલિંગ વેલ, આઈ એમ ફીલિંગ વેલ, આઈ એમ ફીલિંગ વેલ એવું 3 વાર. ગુજરાતીમાં કહો ચાલશે? થેન્ક યુ. તમે મને પૂછ્યું એટલે મને એમ થયું બધાને, મને એમ થયું કોઈને કાંઈ સમજ પડે છે નથી પડતી, કોઈને કાંઈ સવાલ જ નથી. એટલે મારી સમજાવવાની શક્તિ એટલી સારી છે કે સમજાઈ જાય એક જ વાર. તો વાવ, આઈ શુડ પેટ માય સેલ્ફ. એટલે હું સારું થયું તો મેં સવાલ પૂછ્યો. તો ચલો, યુ વોન્ટ ટુ સ્ટાર્ટ? રેડી? આ તો 10% રેડી લાગો છો. 30%? 70%? વેરી ગુડ. ચલો શરૂ કરીએ. આંખ બંધ કરવાની. આ થ્રુ આઉટ આંખ બંધ રાખજો તો તમને બેસ્ટ એક્સપિરિયન્સ આવશે. ઓકે, આંખ બંધ કરો, લાંબો ઊંડો શ્વાસ ભરી છોડી દો પહેલા. અને હવે જ્યારે મનમાં વિચારો કે તમને કયા ઇમોશન સાથે ડીલ કરવું છે. પહેલા વિચારો, શરૂ નહીં કરો, શરૂ નહીં કરો, શરૂ નહીં કરો. Do not start, please. Take a deep breath, breathe out, think about the negative emotion that you want to deal with. Now you know what emotion you want to deal with. હવે શ્વાસ ભરો, બેલીને સ્વેલ કરો. શ્વાસ છોડતા છોડતા ટેપ 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 ટેપ. નાભીને ખેંચી લો. સ્ટોપ. નાભી ખેંચી લો અને 3 વાર તમારું પોઝિટિવ અફર્મેશન બોલો. અત્યારે શ્વાસ ભરવાનો નથી, ખાલી પેટે 3 વાર અફર્મેશન બોલો. ફરી ભરો. છોડતી વખતે ટેપ 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 ટેપ. નાભી ખેંચી લો, ખાલી પેટ પકડી રાખો, પોઝિટિવ અફર્મેશન બોલો. ફરી એકવાર શ્વાસ ભરો. ટેપ 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 ટેપ. ખાલી કરો પેટને, નાભીને ખેંચી કાઢો, પકડી રાખો અને પોઝિટિવ અફર્મેશન બોલો. ફરીથી શ્વાસ ભરો, સ્વેલ યોર બેલી. છોડતા છોડતા ટેપ 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 ટેપ. સ્ક્વીઝ યોર બેલી, પકડી રાખો ખાલી પેટ, પોઝિટિવ અફર્મેશન બોલો. One last time, breathe in, swell your belly. છોડતા છોડતા ટેપ 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 ટેપ. નાભીની ઉપર ટેપિંગ કરવાનું છે. નાભીને ખેંચી કાઢો અને પોઝિટિવ અફર્મેશન બોલો. ખાલી પેટે પોઝિટિવ અફર્મેશન બોલો. કુંભકમાં રિલેક્સ, નોર્મલ શ્વાસો ભરો.
હવે કોઈ થાકી ગયું હોય તો ખુરશી પર બેસી શકે છે અને બાકીના લોકો જેને ઊભા રહીને કરવું છે ઊભા ઊભા કરો. હવે આવું સેમ ટેપિંગ તમારે અંડર આર્મમાં કરવાનું છે. એટલે તમારે પહેલાં તમારું રાઈટ પામ માથા પર રાખવાનું છે આવી રીતે. આ ભાગ ખોલી નાખવાનો છે અને સેમ ઊંડો શ્વાસ ભરો. છોડતી વખતે અહીંયા ટેપિંગ કરવાનું છે. છોડતી વખતે ડાઘી ખેંચવાની છે. પાછું પોઝિટિવ અફર્મેશન બોલવાનું છે. પાછું અહીંયા આગળ ટેપિંગ કરવાનું છે. હવે તમે બીજું ઇમોશન ચૂઝ કરી શકો છો. બીજું કોઈ નેગેટિવ ઇમોશન ચૂઝ કરવું હોય તો કરી શકો છો. સેમ કન્ટિન્યુ પણ કરી શકો છો. ઓકે, 3 ટાઈમ્સ અહીંયા, 3 ટાઈમ્સ અહીંયા. રેડી? ઓકે, ચલો આંખો બંધ કરો. શરૂઆત નથી કરવાની. ડોન્ટ સ્ટાર્ટ. Breathe in, breathe out. Think of the emotion that you want to feel. And now as you breathe out, tap, 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 tap. Squeeze your belly. નાભીને ખેંચો અંદર, પકડી રાખો અને હવે પોઝિટિવ અફર્મેશન બોલો. ત્યારે ટેપિંગ બંધ કરવાનું છે. જ્યારે પોઝિટિવ અફર્મેશન બોલો છો ત્યારે ટેપ નથી કરવાનું, પોઝિટિવ અફર્મેશન બોલો. પાછો શ્વાસ ભરો, બેલીને સ્વેલ કરો, ટેપિંગ કરો અંડર આર્મ પર. ટેપ 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 ટેપ. જે નેગેટિવ ઇમોશન ફીલ કરી રહ્યા હતા એને જવા દો. રિલીઝ કરો, રિલીઝ કરો, રિલીઝ કરો. અને હવે હોલ્ડ. નાભી પકડી રાખો. ઓપોઝિટ પોઝિટિવ ઇમોશન 3 વાર અફર્મ કરો. ફરીથી શ્વાસ ભરો. Tap, tap, tap again as you exhale. Tap, 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 tap. Stop. Squeeze your belly. ખાલી પેટે નાભીને ખેંચી 3 વાર પોઝિટિવ અફર્મેશન બોલો. કુંભકમાં જે અફર્મેશન્સ કરીએ છીએ બહુ પાવરફુલ થઈ જાય છે. બીજા હાથને લો હવે. The other hand. Breathe in, swell your belly. As you breathe out, tap, 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 tap. Squeeze your belly. Squeeze your belly. Squeeze your belly. Squeeze your belly. અને હવે નાભીને પકડી રાખી કુંભકમાં પોઝિટિવ અફર્મેશન બોલો. 3 વાર રિપીટ કરો તમારા અફર્મેશનને ખાલી પેટે. ફરી ભરો. છોડતી વખતે ટેપ 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 ટેપ. સ્ટોપ. ખાલી પેટે અફર્મ. One more time. Breathe in, and as you breathe out, tap 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 tap. And hold and say your positive affirmation 3 times. આંખો બંધ જ રાખી બેસી જાઓ. બંધ જ આંખે તમારી ખુરશી પર બેસી જાઓ. આંખો બંધ રાખશો તો બહુ સારું છે. હવે તમારે આવું સેમ ટેપિંગ બંધ આંખે કાન પર કરવાનું છે. બંને કાન પર તમારી હથેળીથી, તમારી આંગળીઓ પાછળ માથા પર લાગવી જોઈએ, હથેળી કાન પર હોવી જોઈએ. પણ હવે જ્યારે તમે બ્રીધ ઇન કરી બ્રીધ આઉટ કરતી વખતે ટેપ કરશો ત્યારે તમે મ ધ્વનિનો નાદ કરશો. એટલે ભ્રમરીમાં કરીને એવો નાદ સાથે કરશો. આંખો બંધ. લાંબો ઊંડો શ્વાસ ભરો. છોડતા કાન પર ટેપિંગ. ટેપ 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 ટેપ. મધ્વનિનો નાદ. રિલેક્સ. ફરી પાછો શ્વાસ ભરો. છોડતા મધ્વનિનો નાદ. ફરી એકવાર શ્વાસ ભરો. છોડતા મધ્વનિ નાદ. શ્વાસ ભરો. છોડતા ટેપિંગ સાથે મધ્વનિ નાદ. One last time. Breathe in.
છોડતા છોડતા મધ્વનિનો નાદ. રિલેક્સ. આંખો બંધ જ રાખો. આ બંધ આંખોમાં જે તમે કર્યું એનાથી માથાથી પગ સુધી તમારા શરીરમાં જે વાઇબ્રેશન્સ ઉઠી રહ્યા છે એ વાઇબ્રેશન્સને ફીલ કરો. હાથ નીચે, હથેળીઓને આકાશ તરફ ખુલ્લી છોડી દો. તમારી જાંઘો પર મેરુદંડ સીધું, ગરદન સીધી. શાંત શાંત શાંત. આ શાંત અવસ્થામાં ભીતર જાઓ, ભીતર ઉતરો. મનના દરવાજા ખોલી ભીતર જાઓ. જ્યારે હું 3 કહું, પોતાની જાતને તમારા ઘરના લિવિંગ રૂમમાં શાંતિથી એકલા બેઠેલા જુઓ. 1, 2, 3. જુઓ કે તમે તમારા ઘરના લિવિંગ રૂમમાં બેઠા છો. શાંત, સજગ. મન તમારું પ્રફુલ્લિત છે. પરમાત્માને યાદ કરી રહ્યું છે. ઓમ રીમ અરહમ નમઃ. અરિહંત પરમાત્માને તમે યાદ કરી રહ્યા છો. મારી સાથે બોલી શકો છો. ઓમ રીમ અરહમ નમઃ. ઓમ રીમ અરહમ નમઃ. ઓમ રીમ અરહમ નમઃ. રીમ અરહમ નમઃ. ઓમ રીમ અરહમ નમઃ. ઓમ રીમ અરહમ નમઃ. One last time. ઓમ રીમ અરહમ નમઃ. મનની આ શાંત અવસ્થામાં પરમાત્માની ઉર્જાઓથી રંગાયેલા મનની અંદર એક ભાવ કરો કે અગર હું ક્યાંય પણ જાઉં અને ઘરે પાછો ફરતો હોઉં તો ત્યાંથી ઉત્તમ વસ્તુઓ લઈને આવું છું. તો આજે જ્યારે આ જીવનથી પાછો ફરીશ તો મારા આત્મા સાથે મારે શું લઈ જવું છે? શું લઈ જવું છે? શું ભવનું ભાતું બાંધવું છે મારે? વિચાર કરો અને પોતાની જાતને જુઓ કે તમારા આખા શરીરના રોમ રોમમાં સ્વભાવમાં સ્થિત થઈ પ્રેમ, શાંતિ, આનંદ, કરુણા, મૈત્રી આવા ભાવોનું તમે ચોઈસ કરી રહ્યા છો. You are choosing love, joy, freedom, peace, compassion. જેવું તમે આ ચોઈસ કરો છો તમારા હૃદયના દરવાજા ખુલી જાય છે અને એક પ્રકાશ તમારા હૃદયથી નીકળી તમારા આખા લિવિંગ રૂમમાં પરસાઈ રહ્યો છે, પ્રસરી રહ્યો છે. આખા લિવિંગ રૂમમાં પસરી રહ્યો છે, ધીરે ધીરે આખા ઘરમાં પસરી રહ્યો છે. તમારા ઘરના દરેક વ્યક્તિને આ પ્રકાશ ટચ કરી રહ્યો છે. એ લોકોને પણ પ્રેમ, આનંદ, શાંતિ, કરુણા, મૈત્રીના ભાવ
ભીતર જાગૃત થઈ રહ્યા છે. તમે તો નક્કી કરી જ લીધું છે કે હવે આ ભવના ભાતા તરીકે મારે દરેક જીવ સાથે ખાલી મૈત્રી બાંધીને જવું છે, દરેક જીવ સાથે પ્રેમનો સંબંધ રાખીને જવું છે. આ ભાવ સાથે તમારા આખા પરિવારને આ રંગમાં રંગાતા જુઓ, તમારા આખા એરિયામાં આ પ્રકાશ ફેલાતા જુઓ. ધીરે ધીરે આ પ્રકાશ એટલો ફેલાઈ રહ્યો છે, હજારો સૂર્યોનું તેજ જાણે તમારામાં સમાઈ ગયું અને ત્યાંથી આ પ્રકાશ આખી તમારી સિટીમાં ફેલાઈ ગયો, આખી કન્ટ્રીમાં ફેલાઈ ગયો, તમારા આખા પ્લાનેટ અર્થમાં ફેલાઈ ગયો. આખા વિશ્વમાં શાંતિના, પ્રેમના, આનંદના અણુ પરમાણુ ફેલાવી દીધા તમે. અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, અરહમ શય્યામર તપો. આવા ભાવ સાથે અનંત ઉપકાર માનતા પરમાત્માનો કે આવી કોઈ ક્ષણ તમારા જીવનમાં આવી, બંને હથેલીને આપસમાં રગડો, આંખો પર રાખો, 3 વાર અંદર જ આંખ ખોલો બંધ કરો, ખોલો બંધ કરો, ખોલો બંધ કરો. પછી પાછી આંખ બંધ રાખતા ફરીથી હથેળીને રગડો. એનર્જીને તમારા ચહેરા પર, ગળા પર, શોલ્ડર્સ પર, હાથ પર લો. ત્રીજી વાર એમ કરતા આખા શરીરને ખૂબ પ્રેમથી વહાલ કરો. ગ્રેટિટ્યૂડની ભાવના કરો આ શરીર માટે જે તમને આ જીવન જીવવામાં મદદ કરે છે. અને મનને આ આખી સભા માટે અહોભાવથી ભરો. આ વ્યાખ્યાનમાળાના ઓર્ગેનાઇઝનો કોટી કોટી ધન્યવાદ કરો. આ જગ્યાનો, આ સમયનો ધન્યવાદ કરો. અહીંયા હાજર હરેક આત્માનો ધન્યવાદ કરો, કારણ કે દરેક આત્માએ કોઈ વાઇબ્રેશન્સ અહીંયા આપ્યા ત્યારે આપણે આટલી સરસ સભા કરી શક્યા છે. તો દરેકનો કોટી કોટી ધન્યવાદ કરી ધીરે ધીરે આંખો ખોલો. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મેં કાંઈ પણ કીધું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. આપ સર્વે સર્વોત્તમ આત્માઓમાંથી કોઈ પણ આત્માની મેં આશાતના અવહેલના કરી હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. I must say, superb audience. Thank you so much. जीवन जर्नी के रिटर्न जर्नी एक वर्कशॉप જેવો ગયો તો એવો પાછો. રિમેમ્બર નહીં, રીમેમ્બર ગોલ્ડ ક્લબ. હું કોણ છું સ્વયંને જાણો, આત્મા વૈભવને ઓળખો. મન એટલે વિચારો અને ભાવનાનો ઢગલો, અને આત્માથી પરમાત્મા તરફની એક જર્ની એટલે કે મનીષાબેન શાહ, જેને આપણને આજનું વક્તવ્ય જીવન જર્ની કે રિટર્ન જર્ની ઉપર ખૂબ જ્ઞાન આપ્યું. વર્કશોપ ખૂબ સફળ રહ્યો. કદાચ આપને ગમ્યો હોય તો ચોક્કસ આવતીકાલે ભારતીબેન દીપકભાઈ મહેતા 2/9/2024 કર્મ અને આત્માની જુગલબંધી 8:30 વાગે ભક્તિ સંગીત, 9 વાગે ભારતીબેન દીપકભાઈ મહેતા. ચોક્કસ કાલે 8:30 વાગે. થેન્ક યુ. જય જીનેન્દ્ર.